Hello students, welcome to the Divine Science Academy. અને હા, કેમેસ્ટ્રી ઝોન હું તમને મારી ઓળખાણ પહેલા આપી દઉં તો હું પ્રજ્ઞા મેડમ, મારો સબ્જેક્ટ કેમેસ્ટ્રી. પણ આજે મારે તમને દરેક વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ બધાને એક મનની વાત કહેવી છે. એ વાત મારે તમને કરવી છે કે લગભગ હું મારો પરિચય આપું તમને તો 2001 થી મેં કેમેસ્ટ્રી ભણાવવાનું શરૂ કર્યું હતું. એટલે 2001 થી લઈને લગભગ આ 2020 તો 20 યર નો મારો કેમેસ્ટ્રીનો સફર જે મેં સર કર્યો છે અને 20 વર્ષથી આ જ એજ્યુકેશન ફિલ્ડમાં કેમેસ્ટ્રી ભણાય કર્યું છે. એટલે હું 11 અને 12માં અત્યાર સુધી 11 12 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ હું બંને મીડિયમમાં કેમેસ્ટ્રી ભણાવું છું. એટલે હવે આફ્ટર 20 યર્સ મને એવો વિચાર આવે છે કે જ્યારે 11thમાં અમારી પાસે બાળકો આવે છે ત્યારે 9th અને 10thમાં એમને જે સિલેબસ ભણવામાં આવી ગયો છે એ સિલેબસ સેમ 11thમાં આવે છે ત્યારે પણ એ લોકો એની પ્રોપર સમજણ સાથે આવતા નથી. એટલે આપણે બેઝ બનાવવા માટે ફાઉન્ડેશન કરવું જ પડે છે. તો આ વર્ષે એ વસ્તુને ધ્યાનમાં લઈને અમે એવું વિચાર્યું છે કે 9મા ધોરણમાં કેમેસ્ટ્રીના લગભગ મેં બુકમાં જોયું તો 4 થી 5 ચેપ્ટર છે. તો આ 4 થી 5 ચેપ્ટર મને વિડીયો બનાવીને મૂકવાની ઈચ્છા છે. તો આજથી હું જે આ વિડીયોની શરૂઆત કરું છું એમાં ખાસ કરીને 9મા ધોરણના જેટલા પણ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર્સ છે એ હું આ વિડીયો બનાવીને મૂકવાની છું. એની પાછળનું બીજું પર્પસ મારો એ પણ છે કે વિદ્યા એક એવી વસ્તુ છે જેને કોઈ ચોરી નથી શકતું અને વિદ્યા એક એવું ધન છે કે જેને જેટલું તમે વહેંચો ને એટલું વધે. બુદ્ધિ વાપરવાથી વધે, ઘસાતી નથી. એટલે મારો એક બીજો એમ પણ એવો છે કે જે વિદ્યાર્થીઓ ગરીબ વર્ગના છે, જે વિદ્યાર્થીઓ કોચિંગ નથી લઈ શકતા, ટ્યુશન નથી જઈ શકતા યા એમની પાસે ટ્યુશનના પૈસા નથી, આ ઘરમાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ફાધરનું અવસાન થયેલું હોય છે, તો આવા તમામ ગરીબ વિદ્યાર્થીઓ માટે તથા ડિવાઇન સાયન્સ એકેડેમીમાં જે બાળકો એડમિશન લેશે 9th સ્ટાન્ડર્ડના એ તમામ બાળકોને ધ્યાનમાં રાખીને હું આજે આ રસાયણ વિજ્ઞાન કે જે 9મા ધોરણની અંદર રહેલું છે એને હું સમજાવવાનો પ્રયત્ન કરવા જઈ રહી છું. આમ તો તમને બધાને ખ્યાલ જ હશે કે કેટલા બધા વર્ષોથી 9th અને 10thના પેરેન્ટ્સ વિચારી રહ્યા હતા કે કાશ ગોધરામાં પણ 9 અને 10મા ધોરણથી જ ફાઉન્ડેશન કોર્સ ચાલુ થાય તો કેટલું બધું સારું લાગે. એટલે આપણે 9th અને 10th થી જ આ ફાઉન્ડેશન કોર્સ હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ ફાઉન્ડેશન કોર્સ શું છે થોડી ઇન્ફોર્મેશન તમને એ આપી દઉં કે ટોટલ ઇન્ડિયન પોપ્યુલેશન તમે જુઓ ને તો ટોટલ ઇન્ડિયન પોપ્યુલેશનમાંથી લગભગ 1% બાળકો જ આઈઆઈટીમાં ભણતા હોય છે. તો આઈઆઈટી તમારે ક્રેક કરવું છે, એન્જિનિયરિંગના ફિલ્ડ્સ તમને આઈઆઈટીઝમાં ભણવા છે તો આઈઆઈટીઝ માટે જી મેન્સ અને જી એડવાન્સ એ ક્રેક કરવી જ પડે. સાથે સાથે જે બાળકને ડોક્ટર બનવાની ઈચ્છા છે, જે બ્રિલિયન્ટ અને તેજસ્વી બાળકો છે જેમને ડોક્ટર બનવું છે તો એમને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ ક્રોસ કરવી પડે. હવે 11th અને 12th ફક્ત 2 જ વર્ષ જો તમે નીટ અને જેડબલયુ નો ટાર્ગેટ રાખો છો તો એટલો બધો સિલેબસ છે કે એ 2 વર્ષમાં કમ્પ્લીટ થઈ શકે એમ છે જ નહીં. જેથી કરીને જો 9મા ધોરણથી આ ફાઉન્ડેશન કોર્સ શરૂ થઈ જાય અને અમે લોકો જો 9th અને 10thમાં
પણ અત્યારથી ફાઉન્ડેશન ભણાવી દઈએ તો 11th માં બાળક આવે ત્યારે એને નીટ જીમાં કેવી રીતે ક્વેશ્ચન આન્સર આપવા જોઈએ, એપ્લિકેશન શું છે, આ તમામ વસ્તુની સમજણ પડી ચૂકી હોય છે. એટલે ફાઉન્ડેશન કોર્સમાં શું હોય કે અત્યારે તમારી ગુજરાત બોર્ડની જે એનસીઈઆરટી છે એનો જે સિલેબસ છે એ જ સિલેબસ હોય, પણ એ સિલેબસને વધારે ડિટેલમાં સમજવાની જરૂર છે, કન્સેપ્ચ્યુઅલી એને ક્લિયર કરવો પડે. હવે તમે એ જે નીટના સિલેબસને ડિટેલમાં ભણી રહ્યા છો તો એ ડિટેલમાં ભણ્યા પછી એની એપ્લિકેશન્સ કે ભાઈ આ વસ્તુના ક્વેશ્ચન આન્સર કેવી રીતે કરવાના, પ્લસ નીટની જે એક્ઝામ હોય છે એમાં જે લેવલે એમસીક્યુ હોય છે એની જો એપ્લિકેશન બાળકને 9th સ્ટાન્ડર્ડથી આપવામાં આવે અને 9th સ્ટાન્ડર્ડથી પણ જો એ જે નીટનો ટેસ્ટ હોય એવો ટેસ્ટ એ લોકો આપતા શીખી જશે તો 11th અને 12th માં નીટ એમના માટે કશું નથી. અત્યારે બીજી ખાસ વાત કરવી છે કે આપણા ઘણા બધા પેરેન્ટ્સ નીટ જી કરીને બહુ જ ડરી જાય છે કે આ નીટ જી આવી ગયું છે, નીટ જી આવી ગયું છે, હવે શું થશે અમારું. તો મારે ખાસ દરેક પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે નીટ અને જી એ કશું જ એક્સ્ટ્રા નથી, એ ફક્ત અને ફક્ત તમારી એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકના ડિટેલ કન્સેપ્ટના એપ્લિકેશનના ક્વેશ્ચન્સ છે. એટલે નીટ જી ડરવાની જરૂર નથી. 9th અને 10th ના કોર્સને જો તમે ચાવીને ભણો, એને સમજો, એને પચાવો, એના ક્વેશ્ચન્સનું ફ્રીક્વન્ટલી રિવિઝન કરો તો એ જ નીટ જી છે. ને જે વસ્તુ આપણે હવે ડિવાઇન સાયન્સ એકેડેમી તરફથી શરૂ કરવા જઈ રહ્યા છે. તો અગેન વેલકમ ટુ ધ ડિવાઇન સાયન્સ એકેડેમી. આખા વર્ષ દરમિયાન તમને સાયન્સ એમડી પટેલ સર પણ ભણાવવાના છે, સાથે સાથે દરેક સાયન્સના 11th અને 12th ના ટીચર્સ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટના જે નિષ્ણાતો છે એ તમને ફાઉન્ડેશન કોર્સ પણ આપશે. તો અત્યારે લોકડાઉનનો સમય ભલે રહ્યો પરંતુ સ્ટેશનરીના જે સ્ટોલ છે એ બધા ખુલ્લા હશે હવે, તો માર્કેટમાં જઈને ફટાફટ ટેક્સ્ટબુક લઈ આવજો. આપણે તમારી જ ટેક્સ્ટબુકમાં જે ચેપ્ટર છે એ જ શરૂ કરીએ છીએ અને એ જ વિડીયો તમે વારંવાર જુઓ, એને સમજો, નોટબુકમાં આખી જે ઇન્ફોર્મેશન છે એ લખો, હોમવર્ક કરો અને પછી અમને સેન્ડ કરો. તો આજે આપણે ફર્સ્ટ લેક્ચર કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરવા જઈએ છીએ. તમારી જે ટેક્સ્ટબુક છે સાયન્સ અને ટેકનોલોજી, એ સાયન્સ અને ટેકનોલોજી એનો હું ડિટેલ મતલબ જે છે હું તમને ક્લાસમાં એક્સપ્લેન કરીશ. અત્યારે આપણે વધારે સમય ન બગાડતા ફોકસ આપણા ચોથા ચેપ્ટર પર કરીએ. તો ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9th ને એમાં 4th નંબરનું ચેપ્ટર છે તમારે દ્રવ્યના ગુણધર્મો, આવું એક ચેપ્ટર છે. તો આ જે ચેપ્ટર છે દ્રવ્યના ગુણધર્મો, આને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શું છે. આ ચેપ્ટરમાં બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે ને અત્યારે તમે ભણી લેશો તો આ ચેપ્ટર તમને બહુ સારી રીતે આવડશે. ને હા, જે ગરીબ બાળકો છે જેમના માતા પિતા ટ્યુશનની ફીસ નથી ખર્ચી શકતા એવા તમામ બાળકો જે તમારા કોન્ટેક્ટમાં હોય તો એવા બાળકોને આ વિડીયોની લિંક તમે 100% શેર કરજો અને એમને વાત કરજો કે ફ્રીમાં તમને અહીંયા ભણવા મળે છે તો તમે અહીંથી તમે અચૂક લાભ લેજો. તો સ્ટાન્ડર્ડ 8 દ્રવ્યના ગુણધર્મો એટલે પહેલું જ ક્વેશ્ચન તમારા મગજમાં આવશે બાળકો કે દ્રવ્ય એટલે શું. તો દ્રવ્ય એટલે શું? તો કે તમે તમારી આસપાસ નજર કરો તો તમને ઘણી બધી વસ્તુ ફીલ થશે. લાઈટ ના હોય, એસીનો ઠંડો પવન ના હોય તો અત્યારે તમને અકળામણ થઈ જાય, પણ એસી ચાલુ હોય એકદમ ઠંડો પવન તમે અનુભવતા હો તો એ પવન જે છે વાયુ એ દ્રવ્ય છે. તમે પોતે દ્રવ્ય, આ પેન દ્રવ્ય, આ બોર્ડ દ્રવ્ય, પાણીનો ગ્લાસ ભર પાણી પીવો છો કે નહીં તો એ દ્રવ્ય.
છાશ પીવો છો ને, લસ્સી પીવો છો ને, તો એ દ્રવ્ય. તો દ્રવ્ય એટલે શું? તો કે તમને તમારી આજુબાજુ જે કંઈ પણ દેખાય એટલે જે પદાર્થ જગ્યા રોકે અને દળ ધરાવે, જે પદાર્થ જગ્યા રોકે અને દળ ધરાવે તથા આપણા જે 5 સેન્સ છે જેમ કે સ્પર્શ, સ્વાદ, સમજી રહ્યા છો? સ્પર્શ, સ્વાદ એવી જે આપણી ઇન્દ્રિયો છે જેના દ્વારા તમે અનુભવી શકો તથા ઇન્દ્રિયો વડે જેને ફીલ કરી શકાય, અનુભવી શકાય તે પદાર્થ. દ્રષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ આ બધી આપણી ઇન્દ્રિયો છે જેના વડે તમે અનુભવ કરી શકો એ જે પદાર્થ, મતલબ કે જે કંઈ પણ, અત્યારે આપણે એને પદાર્થ ના કહેતા વસ્તુ કહીએ, જે વસ્તુ જગ્યા રોકે, દળ ધરાવે અને ઇન્દ્રિયો વડે જેને અનુભવી શકાય તે પદાર્થ અર્થાત દ્રવ્ય એવું કહેવાય. હવે જૂના જમાનાની વાત કરીએ તો ભારતમાં ઘણા બધા તત્વવિજ્ઞાનીઓ જેમ કે સંત કણાદેવ એવા ઘણા બધા વૈજ્ઞાનિકો જે ઇન્ડિયામાં થઈ ગયા, તત્વજ્ઞાનીઓ, એમને કુદરતમાં જન્મ્યા ત્યારથી મગજમાં એક પ્રશ્ન આવ્યા કરતો હતો કે આ બધું આજુબાજુ સૃષ્ટિમાં જેટલા પણ દ્રવ્યો દેખાય છે ને એ શેના બન્યા છે? તો એ વખતે એ લોકોએ પ્રાચીન સમયમાં ગ્રીક તત્વજ્ઞાનીઓ અને ભારતીય તત્વજ્ઞાનીઓ આ દરેકે એવી તારવણી કરી કે આ જે પદાર્થો છે ને એ હવા, પૃથ્વી, અગ્નિ, જળ, હવા એટલે વાયુ જેને કહીશું, વાયુ, પૃથ્વી, અગ્નિ, જળ અને આકાશ, આ 5 પંચ મહાભૂતોનો બનેલો છે એવી ફિનોમિના હતી. તો આ પ્રાચીન સમયની વાત છે, પણ અત્યારના સમયની વાત કરીએ આધુનિક સમયમાં તો વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક અવસ્થાના આધારે થઈ શકે. તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ દ્રવ્ય શેનો બનેલો છે? આ દ્રવ્ય શેનો બનેલો છે? તો મારી પાસે કોઈ એક વસ્તુ હોય જેના હું ટુકડા કરું. જો આ મારી પાસે એક પદાર્થ છે, આ પદાર્થના હું ટુકડા કરી દઉં તો 3 ટુકડા થયા. હજી હું એને ફરીથી ટુકડા કરું હું એને તોડ્યા કરું તો જો ફરીથી મને આમાંથી 4 ટુકડા મળ્યા, દેખાય છે બરાબર. હજી પણ હું એને તોડું છું. ચલો હું એને તોડીને અઢળક વખત હું એને તોડી નાખું, હું એનો ભૂકો કરી નાખું. તો હવે તમે જોઈ શકો છો કે આ શું દેખાય છે તમને? તો નાના નાના કણ દેખાય છે. શું દેખાય છે તમને? નાના નાના કણ. તો કોઈ પણ દ્રવ્ય શેનો બનેલો છે? તો કણોનો બનેલો છે. દ્રવ્ય શેનો બનેલો છે? કણોનો. એમ તમે જોયું હશે કે તમારી પાસે મીઠાનો કાંકડો હોય તો આ મીઠાના કાંકડાને તમે તોડીને ભૂકો કરો તો જોઈ શકો છો, જો મીઠાના કણ તમને દેખાશે. તો આ તમે અને તમારી આજુબાજુ
જેટલા પણ પદાર્થો રહેલા છે ને તમે તોડતા જાઓ તો છેલ્લે એક નાનો કણ વધે છે. આ કણ શબ્દ ભારતના સંત કણાદે પરથી આવ્યો કે દરેક દ્રવ્ય શેનો બનેલો છે? કણનો. તો આ કણ નામ જે છે એ સંત કણાદેના નામ પરથી આવ્યું અને એમણે સમજાવ્યું હતું કે આને તોડીને ટુકડા કરીએ તો છેલ્લે એક વધે છે નાનકડો ભાગ, જેને એમણે એમના નામ પરથી એને શું નામ આપ્યું હતું? કણ. એમ કોઈ બી દ્રવ્ય શેનો બનેલો છે? તો નાના નાના કણોનો બનેલો છે. તો નાના નાના કણોને તમે જોડતા જાઓ. જેમ કે ચોક છે, ચોકને તોડીને ટુકડા કરી નાખો તો તમારા હાથમાં ભૂકો આવે. તો શું સમજ્યા તમે કે ચોક શેનો બન્યો છે? કણ. ઘઉં મમ્મી દળાવે છે, મકાઈ મમ્મી દળાવે છે, તો લોટ બનીને આવે છે તો એક નાનો શું દેખાય છે તમને? કણ. તો આના પરથી વિચારો કે કોઈ પણ પદાર્થને તોડીને ટુકડા કરી નાખો તો છેલ્લે એક કણ વધશે, અર્થાત કે આ દ્રવ્ય જે છે એ શેનો બનેલો છે? કણનો બનેલો છે. હવે આ દ્રવ્ય જે છે એ દ્રવ્યની લાક્ષણિકતાઓ શું છે એની ડિટેલમાં જોઈએ. તો દ્રવ્યની લાક્ષણિકતાઓ, એમાંની પહેલી લાક્ષણિકતા છે કે દ્રવ્યના જે કણો છે, તમે નોટબુક પણ જોડે રાખવાની, પેન પણ જોડે રાખવાની ને લખતા જવાનું કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. તો દ્રવ્યના કણોની વચ્ચે શું રહેલું છે? જગ્યા. અર્થાત જો હું એક દ્રવ્યની વાત કરું તો આ ઘન દ્રવ્ય છે, બરાબર? ઘન પદાર્થ. તો આ જે ઘન પદાર્થના કણો છે, આ ઘન પદાર્થના કણો વચ્ચે જગ્યા રહેલી હોય. ધારો કે હું પાણી નામનો દ્રવ્ય વિચાર તો આ પાણીના કણો છે જેના વચ્ચે તો હજી વધારે જગ્યા હોય આની સરખામણીમાં. હવે આના કણો વચ્ચે જગ્યા છે, આના કણો વચ્ચે પણ જગ્યા છે. તો વિચારો કે શું કેવી રીતે સાબિત કરીએ? તો આ મારા પાસે પાણી ભરેલો ગ્લાસ છે. જો આ પાણી ભરેલો ગ્લાસ છે, પાણીના કણો આ રીતે ગોઠવાયેલા છે. યુ કેન સી હિયર. હવે જો હું એમાં મીઠું નાખી દઉં છું, આ મીઠું, આ બી દ્રવ્ય થયો, આ ઘન પદાર્થ થયો. એટલે આ ઘન પદાર્થ છે જેના કણો છે, આ પ્રવાહી પદાર્થ પાણી છે જેના કણો છે. હવે હું આ પાણીના અંદર મીઠું નાખી દઉં છું. જો અને તમે પણ આ પ્રયોગ ઘરે કરશો તો શ્યોરલી તમને જોવા મળશે કે પાણી અને મીઠા બંનેના કણો એકબીજામાં મિક્સ થઈ ગયા, સમાઈ ગયા. તો આ શું બતાવે છે કે દ્રવ્યના કણોની વચ્ચે શું રહેલી હોય છે? જગ્યા. એટલે આ જગ્યામાં પાણીના કણો આવી શકે અથવા પાણીના કણો વચ્ચે જે જગ્યા છે તેમાં મીઠાના કણો પણ આવી શકે. તો અહીંયા પહેલી લાક્ષણિકતા ભૂલના મત, अच्छी तरह से आप याद रखना કે દ્રવ્યના કણોની વચ્ચે શું રહેલું હોય છે? જગ્યા. આ પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા તમારી બુકમાં આપી છે કે દ્રવ્યના કણો સતત ઘૂમતા હોય છે. તેઓ ગતિ ઊર્જા ધરાવે છે અને તાપમાન વધે તો ગતિ ઊર્જા વધે. આના માટે તમે તમારા ઘરે જાતે એક પ્રયોગ કરજો. દ્રવ્યના કણો સતત ગતિમાં છે, અત્યારે લોકડાઉન છે, તમે ફ્રી બેઠા છો તો આવા સાયન્સના નાના નાના પ્રેક્ટિકલ્સ તમે કરો. જો ઘરે એક તગારું ભરીને પાણી લઈ લો. હવે આ જે તગારું ભરીને પાણી તમે લેશો, આ પાણીની સપાટી જે સ્થિર છે એના પર ઘાસનું એક તણખલું એકદમ હલકું ફૂલકું હોય એ તણખલું નાખી દો, અથવા જાસૂદનું કે એવું કોઈ પુષ્પ લાવશો તો એ પુષ્પની જે પરાગરજ છે, પુષ્પને આમાં ખંખેરશો ને તો એના પરથી એની પરાગરજ નીચે પડશે. એ પરાગરજ આના ઉપર તમને દેખાશે
નરી આંખે તમે આમ ખંખેરશો તો પાણી પર પડેલી પરાગરજ તમને દેખાશે. આ પ્રયોગ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. ને રોબર્ટ બ્રાઉને પુષ્પની પરાગરજને આ રીતે પાણી પર નાખી. હવે તમે એકદમ શાંતિથી બેસીને ઓબ્ઝર્વ કરો તો થશે શું કે આ પરાગરજ આમ ગતિ કરતી ધીરે ધીરે આમ જશે. તો આ રસ્તા પર ગતિ કરતી જતી હોય તો અચાનક એવો સીન તમને જોવા મળશે કે અંદરથી કોઈને જોરથી લાત મારે છે ને જે સીધી જતી હોય એ ગમે તેમ આમ બિચારી આપણે જતા હોય ને કોઈ ધક્કો મારે તો અચાનક આપણી મૂવમેન્ટમાં ચેન્જ થાય એમ ચેન્જ થઈ જશે. પછી પાણી ફરતી અને ફરી એને કોઈ મારે, 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 એ આવી રીતે ગતિ કરશે. તો એ પાણીની અંદર એ પેલી નાવની જેમ સરસ મજાનું તરવું જોઈએ એની જગ્યાએ બિચારી આડી અવળી આમ તેમ જેમ તેમ ગતિ કરે છે. આ ગતિને રોબર્ટ બ્રાઉનના નામ પરથી બ્રાઉનિયન ગતિ નામ આપવામાં આવ્યું છે. ને આના પરથી શું સાબિત થયું તો તમે બી સમજો કે પરાગરજને અહીંયા લાત કોણે મારી. તો પરાગરજને લાત કોણે મારી સમજવા જેવું છે ને. તો પાણીના અણુઓએ, પાણીના અણુઓ સતત ગતિમાં છે. સતત પાણીના અણુઓ શાંત બેસી રહેતા નથી, સતત ગતિમાં છે. એના કારણે પ્રસરણ પણ થતું. જો બીજો એક પ્રેક્ટિકલ સમજીએ, તમારી પાસે ગ્લાસ ઓફ વોટર. હવે જો તમે હું આની અંદર થોડો લાલ કલર નાખીશ પછી એને ચમચીથી મિક્સ નહીં કરું. બહુ સરસ દેખાય છે, તમે ધ્યાનથી જોજો. સમજ્યા તમે? મેં એક ટીપું નાખ્યું રંગનું, પછી મેં કોઈ ચમચીથી હલાવ્યું નથી, છતાં પણ આ રંગ આખા ગ્લાસમાં બધી જગ્યા પર ફેલાઈ ગયો. તો કારણ શું હતું? તો કારણ એ જ હતું કે ભલે મેં ચમચીથી નથી હલાવ્યું છતાં પણ આ સિસ્ટમમાં કણો સતત ગતિમાં હોય છે. એટલે પાણીના અણુઓ સતત રંગના અણુઓને સાથે અથડાતા હોય છે ને એના પરિણામે આ બંને એકબીજામાં મિક્સ થઈ ગયા છે. એટલે અહીંયા શું જોવા મળ્યું કે આ જે પાણીના અણુ અહીંયા હશે એ આ પરાગરજ સાથે અથડાય છે. અથડાય છે એટલે એની ગતિ બદલાય છે ને વારંવાર અથડાવાથી બિચારાની ગતિ આવી વાંકી ચૂકી થઈ જાય છે. ને આ વાંકી ચૂકી ગતિ કરતું હતું જેને બ્રાઉનિયન ગતિ કહેવાય. ને એના પરથી સાબિત થયું કે દ્રવ્યના કણો સતત ઘૂમતા હોય છે, તેઓ ગતિ ઊર્જા ધરાવે છે. હવે જો તમે એને ગરમ કરવા મૂકી દો, તમે ફરી એક બીજો પ્રેક્ટિકલ કરજો ઘરે કે એકદમ ફ્રીજમાંથી ચિલ્ડ વોટર લો અને બીજું પાણી એકદમ ઉકળતું ગરમ પાણી લો. હવે ચિલ્ડ વોટરમાં તમે ખાંડ નાખો અને ઉકળતા પાણીમાં તમે એક ચમચી ખાંડ નાખો. જવાબ છે ને તમારી પાસે? બોલો શેમાં ફાસ્ટ ઓગળે છે ખાંડ? યસ, ગરમ પાણીમાં. તો ગરમ પાણીમાં ખાંડ ઝડપથી ઓગળવાનું કારણ શું? તો કે ગરમ પાણીમાં તાપમાન વધારે છે. તાપમાન વધારે છે તો કણો પાસે ગતિ ઊર્જા વધારે છે એટલે ઠંડા પાણીના કણો ધીરે ધીરે ઘૂમે છે. ગરમ પાણીના કણો વધારે જોરથી ઘૂમે છે, વધારે જોરથી ખાંડ સાથે અથડાય છે. પરિણામે ખાંડ ઝડપથી ઓગળી જાય છે. તો અહીંયા ખાસ યાદ રાખવું કે દ્રવ્યના કણો સતત ઘૂમતા હોય છે, તેઓ ગતિ ઊર્જા ધરાવે છે. જેમ જેમ તાપમાન વધે એમ એમની સ્પીડ પણ વધે. દ્રવ્યના કણો આપમેળે એકબીજામાં મિશ્ર થઈ જાય છે. હમણાં જ તમે જોયું કે તમારે કંઈ જ કહેવું પડતું નથી. હમણાં જ મેં આ ફિનોમિના તમને સમજાવી કે જો હું હવે આમાં એક જ ડ્રોપ નાખું છું તો મારે કશું જ નથી, એને આપમેળે મિશ્ર થાય છે. જો આ ફિનોમિના તો સમજો કે દ્રવ્યના કણો આપમેળે મિશ્ર થઈ જાય છે. આ ઘટનાને પ્રસરણ કહેવામાં આવે છે. શું કહેવાય છે આ ઘટનાને? પ્રસરણ. તમે પાણીમાં ઈંકનું ટીપું નાખીને નહીં હલાવો તો પણ ફેલાય છે, ધેટ ઇઝ પ્રસરણ.
સૂત્ર અને ચોથી લાક્ષણિકતા દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. અને એકબીજાને આકર્ષે છે એટલે જ સરસ મજાની વાત કરું તમને તો આ પાણી છે. તમે તમારા ઘરે ટોસ્ટ તમે ખાઓ છો, બરાબર છે? ટોસ્ટને હાથમાં લઈને આમ મૂકો મારો તો બધા કણ છૂટા છૂટા વેરાઈ જશે. પણ પાણીના અણુઓને હાથમાં લઈને મુક્કા મારો તો પાણીના કણો છૂટા વેરાતા નથી. કેમ? તો કે પાણીનો જો એક અણુ હોય, ધારો કે ઓક્સિજનની જોડે નાના નાના હાઇડ્રોજન, આ પાણીનો અણુ છે. એટલે પાણીનો બીજો અણુ, આ પાણીનો એક અણુ, આ પાણીનો બીજો અણુ, આ પાણીનો ત્રીજો અણુ અને આ એક કણ બીજા કણને આ રીતે પકડી રાખે છે. ટૂંકમાં એક કણ અને બીજા કણ વચ્ચે આકર્ષણ બળ હોય છે. હાઇડ્રોજન બંધ છે અહીંયા, એટલે પાણીનો એક કણ બીજા કણને છૂટો પડવા દેતો નથી. એમ તમે ચોથી લાક્ષણિકતા કે દ્રવ્યના દરેક કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. અને આ આકર્ષણ બળ એકબીજાને જકડી રાખે છે ને એના લીધે જ બહુ વધારે જકડી દે, બહુ જ જબરજસ્ત જકડી રાખે, આકર્ષણ બળ બહુ જ વધારે હોય તો કણો એકબીજાની નજીક ગોઠવાય. અને કણો એકબીજાની નજીક ગોઠવાય તો એક ઘન પદાર્થ બની જાય. પણ જો કણો વચ્ચે આકર્ષણ બળ થોડું ઓછું હોય તો તે એકબીજાને જકડી રાખવા માટે પૂરતું હોતું નથી. એકબીજાને જકડી શકતા નથી તો એ પ્રવાહી અવસ્થા બની જાય અને બહુ જ દૂર જતા જે ફ્લાસ્કમાં આપણે બંધ કરી દેવો પડે નહીં તો બહાર જતા રહે ને બહુ જ આકર્ષણ બળ નહીવત હોય તો તે કઈ અવસ્થા ધારણ કરે છે? વાયુ. પણ અહીંયા આકર્ષણ બળ નહીવત ભલે હોય પણ હોય તો ખરું જ. એટલે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળ એમને એકબીજા સાથે જકડી રાખે છે અને આ આકર્ષણ બળોની માત્રાના આધારે જ એમની અવસ્થા નક્કી થાય છે. તો આપણો અહીંયા પહેલો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ આજનો કે દ્રવ્ય કણોનો બનેલો છે એવું શીખ્યા આજે તમે. અને આ દ્રવ્ય કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે. ટેક્સ્ટબુક લઈ આવી અને મેં જે ટોપિક ભણાવ્યો એને શાંતિથી વાંચજો અને નોટબુકમાં મુદ્દાસર લખાણ લખીને મને હોમવર્ક સેન્ડ કરવાનું ભૂલતા નહીં. અને હા, યાદ રાખજો તમારા જેટલા ગરીબ ફ્રેન્ડ છે જે નથી ભણી શકતા, બહુ ઊંચી ફી નથી ભરી શકતા, એ તમામને આવા વિડીયો સેન્ડ કરવાના છે. તમામને કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે તો ઘણા બધા તમને 9th સ્ટાન્ડર્ડના 10th સ્ટાન્ડર્ડના કેમેસ્ટ્રીના વિડીયોઝ અહીંથી અવેલેબલ થશે. તો એનીવે મળી અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કરીશું એ લેક્ચર સાથે. થેન્ક યુ.